જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આજે છે ભાઈ શીતળા સાતમ. બાકી ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. અને ભાઈ આજે તો ભાઈ ટ્રમ્પ અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ હતી એમાં 25% ટેરિફ નાખ્યો છે ભાઈ. અને માર્કેટ સારું એવું ડાઉન બતાવે છે અત્યારે પ્રી ઓપનિંગમાં. ને આપણે પુટ બાજુ પોઝિશન છે ભાઈ, બહુ તકલીફ ન પડે તો સારું છે ભાઈ. જોઈએ કેમ રહે છે આજે. બાકી થોડુંક ભીં જેવું તો લાગે છે અત્યારે તો, પણ જોઈએ હવે સાંજે તમને ખબર આપીશ કે ભાઈ કેમ રહ્યું છે. પુટ બાજુ પોઝિશન તો બનાવી નાખી છે. હવે બહુ વધારે ગેપ ડાઉન ખુલશે તો થોડીક તકલીફ પડશે. બાકી જોઈએ હવે શું થાય છે. હવે ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. મળીએ ઓફિસે જઈને. જોડાઈ રહેજો મારી સાથે. તો ભાઈ આપણે ઓફિસેથી આવી ગયા અને આજે મહિનાનો છેલ્લો દિવસ હતો. સારો રહ્યો મહિનો ઓવરઓલ, વાંધો ન આવ્યો. જેવું લાગતું તેવું છેલ્લા દિવસે બાજી પલટી ગઈ એટલે વાંધો ન આવ્યો. સેલરી થઈ ગયા, વાપરવાના થઈ ગયા એટલે વાંધો નથી. વાગ્યા છે 6. જીયાનને સ્કૂલેથી લઈ આવી પછી આપણે ઉઠીને સવારમાં ડ્રાયફ્રૂટ ખાવાનું ભૂલાઈ ગયું હતું ભાઈ આજે, એટલા માટે ડ્રાયફ્રૂટ બતાવી દઈએ એટલું. અને પછી આજે તો સાયતમ છે તો બધાના ઘરે ઓલમોસ્ટ ઠંડુ જ બધાએ બપોરે ખાધું છે. એટલે સાંજે તો હું તમને કહું ને ઓલમોસ્ટ લગભગ 80% લોકોની ઘરે છે ને મારી ઘરે છે ને એ જ વસ્તુ હોય છે. ગેસ કરજો મિત્રો શું હશે. સુગંધ તો એક નંબર આવે છે પાણીની. લ્યો પી લ્યો તો. ના માર નથી પીવું હો ભાઈ. જો લગભગ બધાની ઘરે છે ને 80 થી 90% છે ને પાણીપુરી રહી છે. કારણ કે એ એક વસ્તુ એવી છે જે કાલે બટેકા બાફીને મૂકી દીધા હોય અને ચટણી બનાવી નાખી હોય એટલે ખાલી મિક્સ જ કરવાનું હોય. એટલા માટે લગભગની ઘરે પાણીપુરી હશે. કમેન્ટ કરજો કોની ઘરે પાણીપુરી છે કે નહીં. બરાબર છે મિત્રો? કમેન્ટ કરજો, મજા આવશે. પછી પાણીપુરી બની જાય એટલે આપણે ટેસ્ટ કરીને બતાવશું કેવી છે. અને સાતમની મજા લઈ રહ્યા છે લોકો. આવતી મોટી સાતમ તો આઠમ નેક્સ્ટ વીકમાં આવશે. સોરી નેક્સ્ટ વીક નહીં, પછીના વીકમાં આવશે. 15, 14, 15, 16માં. ચાલો ઘડીક વાર હમણાં આપણો યોગાનો ટાઈમ થવાનો છે 7 વાગે. સોરી યોગા નહીં, મેડિટેશનનો. તો આપણે 7 થી 7:30 મેડિટેશન કરીશું અને પછી આપણે પાણીપુરી જમી લેશું. તો ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી સાથે. બાકી અમારો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો, અને તમારે ઘરે પાણીપુરી બની છે કે નહીં એ પણ કમેન્ટ કરજો. આજે સાંજે શું બન્યું છે ને જમવામાં એ. ચાલો ભાઈ વાગ્યા છે 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જીયાનભાઈ અત્યારે થોડું ઘણું લેસન બાકી હોય પતાવીને હવે જમવા બેસવાની તૈયારી કરે છે. ચાલો જમી લઈએ ભાઈ. એક આખું બાસકું પાણીપુરીનું છે ભાઈ, જોવો તમે. અને આ પૂરી આપણે છે ને તૈયાર નથી લાવ્યા, ઘરે તળેલી છે. જોઈ શકો છો તમે મિત્રો. થોડીક હાર્ડ પડે, આમ સોફ્ટ છે, વાંધો નથી ભાઈ. કે ઓલા જેટલી સોફ્ટ ન આવે, થોડીક હાર્ડ આવે એના કરતાં તો. કારણ કે આ પેટા સોલા જવાની થોડીક બીક લાગે આપણે. એકાદું બધા કડક આવી ગયો હોય ને તો. બાકી તો વાંધો ના, એમણે ખાવાની મજા આવે આ પૂરી, પેલી પૂરી કરતાં. નવરા બેઠા ખાતા હોય ને તો બહુ મજા આવે, એવી પૂરી આવે. ચાલો પૂરી સાથે છે પાણી. આ મીઠું પાણી છે અને આ છે મસાલો બટાકાનો અને આ છે સેવ. કાંદા એમાં મિક્સ કરી દીધા છે. ચાલો ભાઈ કાંદા મિક્સ કરી દીધા છે ભાઈ. અને તમારે મારા ખ્યાલથી તમારા ઘરે પણ પાણીપુરી જ બની છે. ચાલો જમી લઈએ પાણીપુરી. અને પછી આપણે આવતા રવિવારે બહાર જવાનો એક પ્લાન છે. ક્યાં જવાનો છે એ આપણે વિડીયોમાં આગળ બતાવશું. તો જોડાઈ રહેજો મારી સાથે. ચાલો જમી લઈએ, પાણીપુરીની મોજ લઈએ. તમે પણ જમી લ્યો. ચાલો.